કચ્છના આંગણે રવિ કૃષિ મહોત્સવનો આજે આરંભ થયો છે અને એ પણ જ્યાં નરેન્દ્રભાઈએ પોતાના સપનાને સાકાર કર્યું એવા રણોત્સવ ની આજુબાજુના વિસ્તારોની અંદર. અને આ રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી બાબુભાઈ બોખીરિયા, ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ અને ધારાસભ્ય ભાઈ શ્રી પંકજભાઈ મહેતા, આપણા લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ બેન શ્રી કૌશલ્યાબેન માધાપરિયા, ગોપાલક વિકાસ નિગમના ચેરમેન શ્રી અર્જણભાઈ રબારી, આપણા ધારાસભ્ય શ્રીમતી નિમાબેન આચાર્ય અને શ્રી રમેશભાઈ મહેશ્વરી, સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, પૂર્વ સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા તાલુકા અને નગરપાલિકાના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ભાઈ બહેનો, સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, મંચ ઉપર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, સમાજના સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, સરકારી તંત્ર, 2001માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારથી માંડીને આ 2015ના આજ દિવસ સુધીમાં કચ્છની અંદર વારંવાર આવવાનું થયું છે. મિત્રો, હું સૌથી પહેલી વાર કચ્છમાં ભૂકંપ સમયે ખાવડા વિસ્તારમાં આવી હતી અને ત્યાં જે સ્થિતિ જોઈ હતી અને એમાંય ખાસ કરીને શિક્ષણ મંત્રી હોવાના નાતે આ વિસ્તારના બાળકોનું શિક્ષણ એ જ્યારે મેં જોયું ત્યારે મને લાગ્યું કે રાજ્ય સરકારે આ વિસ્તારના બાળકોના શિક્ષણની ચિંતા કરવી જોઈએ. અને એટલે ખાવડા વિસ્તાર હોય કે એની આજુબાજુના અનેક વિસ્તારોના ગામડાઓમાં ફરીને સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણાઓ કરીને ગામે ગામ પ્રાથમિક શાળા બને, શિક્ષકો આવે, શિક્ષકોને રહેવા માટેની જગાઓ મળે, મકાનો મળે અને દીકરા અને દીકરીને શાળાની અંદર દાખલ થાય એના માટેનો આપણે પ્રયાસનો આરંભ કર્યો હતો. એ દિવસો મને બરાબર યાદ છે કે જ્યારે કોઈ ગામની અંદર 50-100 આગેવાનો સાથે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે સ્વાભાવિકપણે એમ કહેતા કે બેન અમારે ભણીને કરવાનું શું, અમે આ ઊંટડા પાડીને કરીએ કામ. એવું છે. આજે મને કહેતા આનંદ થાય છે ભાઈઓ બહેનો, આ 24મી તારીખે રણોત્સવના ઉદઘાટન પ્રસંગે જ્યારે આપની વચ્ચે હું આવી હતી ત્યારે 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં અને MA ની અંદર અભ્યાસ કરતી 40 થી 50 વિદ્યાર્થીઓને હું મળી હતી. મિત્રો, આપ વિચાર કરો કે 2001 ની અંદર પહેલા ધોરણની અંદર પ્રવેશ કરવા માટે પણ જે સમાજ તૈયાર નહોતો એ સમાજની દીકરીઓ આજે 9મા 10મા ધોરણ નહીં પરંતુ કોલેજના MA સુધી પહોંચી છે. એ મારે વાત તમારી સમક્ષ કરવી હતી. મિત્રો, અને આ પરિવર્તન છે. મિત્રો, શિક્ષણના માધ્યમ દ્વારા જ પરિવર્તન આવી શકે છે. અને એટલે જ્યાં સુધી શિક્ષણનો વ્યાપ નહીં વધે ત્યાં સુધી ઝડપથી સમાજની અંદર વિચારો નહીં બદલાય અને વિચારો ન બદલાય તો રાજ્ય સરકાર દ્વારા જે કોઈ યોજનાઓ ચાલી રહી છે એ યોજનાઓનો લાભ તમે નહીં લઈ શકો. મિત્રો, કારણ કે આપણે પેપર વાંચી ન શકીએ, કંઈ આવા પેમ્ફલેટ મળે તો એ પણ ન વાંચી શકતા હોઈએ, પરંતુ એક ભણેલો ગણેલો સમાજ હોય, આપણા યુવાનો ભણી ગણીને તૈયાર થાય ત્યારે રાજ્ય સરકારની યોજનાઓનો અભ્યાસ કરે અને એ અભ્યાસનો ઉપયોગ કરીને સરકારની યોજનાઓ ગામ ગામ અને ઘર ઘર સુધી પહોંચાડે એના માટેનો પ્રયાસ થવો જોઈતો હતો. પરંતુ નરેન્દ્રભાઈની આગેવાનીમાં
કન્યા શિક્ષા યાત્રાના માધ્યમ દ્વારા આપણે એક એક ગામ સુધી પહોંચ્યા અને દીકરા દીકરીઓને આજે સારું શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે, એનો મને સવિશેષ આનંદ છે. અને એ આનંદ મેં આ બધાઓની વચ્ચે વ્યક્ત કરું છું. મિત્રો, મારી બહેનોને પણ મારે આ જ કહેવાનું છે કે આપ ભલે ન ભણી શક્યા, સગવડ નહોતી એ વખતે, કહેનાર પણ કોઈ નહોતું, માર્ગદર્શન આપનાર નહોતું, જાગૃતિ નહોતી, પણ આજે જ્યારે હવે આ બધું જ સમાજના આગેવાનો દ્વારા આપ સુધી પહોંચી રહ્યું છે, ત્યારે આપણો દીકરો કે દીકરી અભ્યાસ કર્યા વગરના ન રહી જાય એની આપણે ચિંતા કરીશું. અને 7, 8, 9 જાન્યુઆરી હવે આવતા દિવસોની અંદર જ ફરી એકવાર બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય, બાળક લખતા વાંચતા શીખે, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લે અને એની ક્ષમતાનો વિકાસ થાય. એના માટે 7, 8, 9 જાન્યુઆરીના દિવસે ફરી એકવાર રાજ્યના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, એમપીઓ અને સમાજના આગેવાનો ગામડે પહોંચવાના છે, શાળાઓમાં પહોંચશે અને શાળાઓમાં જઈને બાળકોને વંચાવશે કે વાંચતા આવડે છે કે નહીં, પ્રવૃત્તિઓ શાળામાં થાય છે કે કેમ, શાળામાં શિક્ષકો આવે છે કે કેમ, ગામની અંદર પણ આવશે. મિત્રો, અને ગામની અંદર જ્યારે અમારો અધિકારી આવે ત્યારે તમને કોઈ પણ પડતી મુશ્કેલી, ચાહે પાણીને ઓછું મળતું હોય, કઈ સમાજની રાજ્ય સરકારની યોજનાઓ તમારા સુધી ન પહોંચી હોય, કોઈ વિકલાંગ બાળક એના લાભથી વંચિત રહી ગયો હોય, તો એ બધું જ ધ્યાન આ 7, 8 અને 9 તારીખે જ્યારે અમારા અધિકારીશ્રીઓ તમારા ગામમાં આવે ત્યારે નિસંકોચ એમને લખાવજો. મિત્રો, તમે યાદી આપશો, લખાવશો તો એ અધિકારીઓ આવીને ફરી ઓફિસની અંદર બેસીને જેને મળવા પાત્ર છે એની તૈયારી કરશે અને તમારા સુધી પહોંચાડશે. મિત્રો, આ અભિગમ જ્યારે આપણે શરૂ કર્યો છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે, ખાસ કરીને સરપંચશ્રીઓ અહીં ઉપસ્થિત છે, ત્યારે સરપંચશ્રીઓ પણ આ કામ કરે કે કયા ગામની અંદર કોણ આવવાનું છે અને શાળાનું કામકાજ પૂરું થયા પછી સાંજે 5 વાગે ગામની વચ્ચે અધિકારી બેસશે, મંત્રીશ્રી બેસશે, ધારાસભ્ય બેસશે, તમારી સાથે વાતચીત કરશે અને તમને પડતી મુશ્કેલીઓ શાંતિથી અમારા અધિકારીની સામે રજૂ કરજો. અને એ રજૂ થયેલી જે બાબતો હશે, પ્રશ્નો હશે, એનું નિરાકરણ કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. મિત્રો, આજે અહીં કેમલ નો એક શણગાર, મેં શણગાર તો ઘણા બધાના જોયા હતા, પણ કેમલનો શણગાર આજે પહેલી વાર જોયો. મિત્રો, દુલ્હનની જેમ તમે તમારા કેમલને શણગારી છે. મિત્રો, દુલ્હનની જેમ એવું છે. કદાચ લગ્ન પ્રસંગે દીકરી તૈયાર થતી હશે ને ધ્યાન જેને રાખ્યું હોય એના કરતા સવિશેષ ધ્યાન આજે આ ઊંટ અને શણગારવામાં આપ બધાએ કર્યું છે. અને જેમને સરસ મજાની તૈયારી કરીને લાવ્યા હતા એમને અહીં ઇનામ પણ આપવામાં આવ્યું છે. તો જેમને પણ ઇનામ પ્રાપ્ત થયું છે એ ઊંટના માલિકને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આપ વિચાર કરો કે આપણે ગાયનું દૂધ પીએ છીએ, ભેંસનું દૂધ પણ પીએ છીએ, પણ ઊંટનું દૂધ એ કેટલું ગુણકારી છે, કેવા પ્રકારના રોગોમાં એનો ઉપયોગ થાય છે, એનો સંશોધનો થઈ રહ્યા છે. અને સંશોધનોની અંદરથી એમ માનવું જાણવામાં આવ્યું કે ખાસ કરીને ડાયાબિટીસના રોગની અંદર ઊંટનું દૂધ અકસીર છે. અને એટલા માટે રાજ્ય સરકારે, કૃષિ વિભાગે આ નિર્ણય કર્યો કે કચ્છની અંદર આટલા બધા ઊંટ છે, ડેરી, સરહદ ડેરી પણ અહીં છે, અને વાર્ષિક 400 કરોડ રૂપિયાનું દૂધ આપ બધા આ ડેરીની અંદર ભરાવો છો. મિત્રો, 400 કરોડ રૂપિયાનું દૂધ. આપ વિચાર કરો કે કેટલી ક્ષમતા આ કચ્છ જિલ્લાની અંદર પડેલી છે. મિત્રો, હવે જ્યારે કચ્છમાં ઊંટનું સંવર્ધન કરી રહ્યા છે, ઊંટને થતા રોગો, એ રોગો માટેની દવાઓ
અને એ રોગમાંથી કાયમ માટે આપણું પશુ મુક્ત થઈ જાય એના માટેના સંશોધનો, રિસર્ચ પણ થઈ રહ્યું છે મિત્રો. જો ઊંટને થતા જે રોગો છે એ રોગો તરફ જો ધ્યાન રાજ્ય સરકાર ન આપે અથવા પશુપાલક ન આપે તો ઊંટ સમય જતા આપણે ગુમાવી બેસીએ છીએ. એક ગાય કોઈની ચાલી જાય તો એની આવક ચાલી જતી હોય છે. એક ભેંસ ઘરમાંથી જતી રહે તો આખા પરિવારની આવક ચાલી જતી હોય છે. એમ એક ઊંટ ઘરમાંથી ચાલ્યું જાય ત્યારે એ ઊંટ દ્વારા થતી આવક પણ ઘરમાંથી જતી રહે છે. અને ઘરમાંથી જ્યારે આવક જતી રહે ત્યારે પરિવાર કેવી સ્થિતિમાં મુકાતું હશે એ કલ્પના જ આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે ભાઈઓ બહેનો, જ્યારે અહીં ડોક્ટરોને પણ કીટ આપવામાં આવી છે જેની અંદર કેમલ સાથે સંકળાયેલા રોગો, એની દવાઓ, આ બધું જ એની અંદર છે. અને આપનો ઊંટ લાગે કે બીમાર છે તો રાહ જોયા વગર એની દવાઓ કરાવી લેવી જોઈએ. અને હવે રાજ્ય સરકારે એક ઓર અભિગમ અપનાવ્યો કે તમારે હવે તાલુકા મથક ઉપર જે પશુ દવાખાનાઓ છે ત્યાં જવાની જરૂર નહીં પડે. 10 ગામની વચ્ચે એક હરતું ફરતું દવાખાનું હશે જ કે જ્યાં તમે નજીકમાં જઈને તમારા પશુઓનું સારવાર કરાવી શકો છો. એ દવાખાનું પણ એની સાથે તમારા ગામ સુધી પહોંચે અને તાત્કાલિક સારવાર થાય એના માટેનો પણ રાજ્ય સરકારે આજે આરંભ કર્યો છે મિત્રો. હવે એનો લાભ લેવાનો આપણે છે. આ જાણકારી આખા કચ્છની અંદર પહોંચે એના માટે આપણે સૌએ પ્રયાસ કરવો પડે અને એ પ્રયાસ તમારા તરફથી થશે. ગુજરાતની અંદર અનેક ડેરીઓ છે. કચ્છની અંદર આવેલી આ સરહદ ડેરી, એમાં હવે એક વધારાનું કામ થાય એના માટે 10 કરોડ રૂપિયા રાજ્ય સરકારે એમને સહાય કરી છે. એટલા માટે કે પશુઓને જો યોગ્ય દાણ મળી રહે, ખોરાક મળી રહે, પોષણ યુક્ત આહાર મળી રહે, જેમ આપણે આપણા બાળકોની ચિંતા કરીએ છીએ. ડિલિવરી આવવાની બહેન હોય એની પણ આપણે ચિંતા કરીએ છીએ. એટલા માટે કે બાળક તંદુરસ્ત જન્મે તો 9 મહિના સુધી સારું ભોજન માતાને મળે એની ચિંતા પરિવાર કરતું હોય છે. ને બાળકના જન્મ પછી પણ આપણે બાળકની ચિંતા કરીએ છીએ કે માદું ન પડી જાય, માદું પડે તો જલ્દીથી દવા થઈ જાય, સારું ભોજન મળે બાળકને, શાળાઓમાં પણ સારું ભોજન મળે, આંગણવાડીમાં પણ બાળકોને સારું ભોજન મળે. આ બધો પ્રયાસ એટલા માટે કરીએ છીએ કે આવતીકાલ ઉજ્જવળ હોય. બાળક એ આવતીકાલનો નાગરિક છે ભાઈઓ બહેનો. અને એટલા માટે બાળકોનું શિક્ષણ, બાળકોનું સારવાર, બાળકો સર્વાંગી રીતે વિકસિત થાય એના માટેનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. એ જ રીતે આપણા પશુઓ પણ આપણું ધન છે મિત્રો. ગુજરાતમાંથી પશુધન નાબૂદ થઈ જાય તો શું થાય મિત્રો? શું આપણે જીવી શકીશું? શું આપણી આવક ચાલુ રહેશે? નહીં. અને એટલા માટે પશુઓનું પણ સંવર્ધન થવું જોઈએ. આપણા યુવાનોની આવક આ પશુધનની અંદર પણ છે. ઓછું ભણેલો હોય અને 2 પશુનું પાલન કરે તો પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે. અને એટલા માટે પશુઓ તરફ, એના સંવર્ધન તરફ, એના રોગો તરફ, એના આહાર તરફ, એમાં વધારો થાય પશુઓમાં, એના માટે રાજ્ય સરકાર અને આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. અને એ પ્રયાસ રાજ્ય સરકારે શરૂ કર્યો મિત્રો. અને એટલે તો આખા દેશની અંદર પશુધનની ગણતરી થઈ. જે માણસની ગણતરી થાય છે એમ પશુઓની પણ ગણતરી થાય છે. અને પશુઓની ગણતરી જ્યારે થાય છે ત્યારે કયા રાજ્યની અંદર પશુઓ વધ્યા, કયા રાજ્યમાં પશુઓ ઘટ્યા, પશુઓ ઘટ્યા તો કારણ શું છે, અને એ કારણોને દૂર કરીને પશુઓ વધે એના માટે શું પ્રયાસ કરવો જોઈએ, એના માટે રાજ્ય સરકારો બેસતી હોય છે અને નવા નવા પ્રોજેક્ટ બનાવતી હોય છે. પશુધન વધે તો એમાં વધારો થાય, એના માટે વધારે શું કરી શકીએ એના માટે પણ પ્રયાસ થતા હોય છે. અને એટલે પશુધનની જ્યારે ગણતરી થઈ ત્યારે પૂરા ભારતની અંદર અનેક રાજ્યોની અંદર પશુઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
જ્યારે ગુજરાતની અંદર પશુઓની સંખ્યામાં 15% વધારો થયો છે મિત્રો. એનો અર્થ એ થયો કે 100 પશુઓએ 15 પશુ વધ્યા. 100 પશુ હતા તો આજે 115 પશુ થયા. 15% વધારો થયો. હજુ પણ આપણે એટલો પ્રયાસ કરીએ કે જેથી કરીને પશુઓમાં વધારો થતો જ રહે અને એ પશુઓના માધ્યમ દ્વારા, એના ઉછેર દ્વારા આપણે પણ થોડી કમાણી કરી લઈએ અને આપણું પરિવાર આગળ વધે મિત્રો. અને એટલે સરહદ ડેરીને 10 કરોડ રૂપિયા એ દાણ ઉત્પન્ન કરે, બનાવે, એના માટે એ શરૂઆત કરશે. એ તમે આ પિક્ચરની અંદર જોઈ શક્યા છો કે દાણ બનાવશે જે પશુઓ માટે પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જ્યારે એ પણ એના બચ્ચાનો જન્મ આપતું હોય ત્યારે પણ એને સારા આહારની જરૂરિયાત હોય છે. દૂધ વધારે ઉત્પન્ન કરે એના માટે પણ પોષક તત્વોની જરૂરિયાત હોય છે. કારણ દૂધ પેદા કરનારા તત્વો દરેક પશુઓ અને દરેક માતાના શરીરમાં રહેલા હોય છે. પણ જો એને પૂરક પોષક તત્વો ન મળે તો એક વખતે દૂધ ઉત્પન્ન થઈ જાય પછી ઘટવા માંડે એવું છે. અને એટલા માટે જરૂરી છે કે આવું દાણ તૈયાર કરીએ. એ દાણ આપણા પશુઓ ખાય અને દૂધ ઉત્પાદન તો કરે જ, સાથે સાથે એનું શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાય, મજબૂત રહે, વારંવાર બીમાર ન પડે, એના માટેનો આપણો આ પ્રયાસ છે મિત્રો. તો આજે આ કામ અહીં થયું છે. હું વચ્ચે પણ આવી, આપ બધાઓની પણ માગણી છે. આખો વિસ્તાર હું જોઉં છું કે ગામની અંદર ગામ તળ ન હોવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ આપણને ઊભી થઈ છે. વર્ષોના વર્ષોથી આ વિસ્તારની માગણીઓ હોવા છતાં પણ ભૂતકાળની સરકારોએ ગામ તળ નિયમ ન કર્યા અને એને પરિણામે 2-4 દીકરાઓ મોટા થાય, લગ્ન કરે, નવું મકાન બાંધવું હોય ત્યારે એમને આ પ્રશ્નો નડતા હોય છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, ગામ તળ નો સૈદ્ધાંતિક નિર્ણય રાજ્ય સરકારે કરી લીધો છે મિત્રો. થોડાક સમયની અંદર એની માપણીની શરૂઆત થશે અને માપણી કર્યા પછી એનો નકશો વગેરે તૈયાર કરીને ગામને સુપ્રત કરવામાં આવશે. અને ત્યાર પછી ગામ તળની અંદર સરપંચ, સરકાર સાથે રહીને જેમને પણ જમીન મકાન માટે યા તો દુકાન માટે આપી હશે એ આપી શકશે મિત્રો. આ એક સૈદ્ધાંતિક નિર્ણય રાજ્ય સરકારે લીધો છે અને હું આપ સૌને ખાતરી આપું છું કે આવતા 2-4 મહિનાની અંદર આપણે તમારા હાથની અંદર ગામ તળનો નકશો આવે એ પ્રમાણેનું કામકાજનો આરંભ કરીશું મિત્રો. બીજું, ધીરે ધીરે કરીને કિસાનો આગળ વધી રહ્યા છે. એપીએમસી નવી બનાવવા માટે પણ અરજીઓ આવે છે અમારી પાસે. જે છે એનો વિકાસ વધારે કરવો છે, એના માટે જમીનની જરૂરિયાત છે, એ પણ આપણી પાસે આવે છે. હવે આજે નરેન્દ્રભાઈએ 13-14 વર્ષમાં જે કામ કર્યું, પહેલા ભાઈ કચ્છમાં જમીનની કિંમત કેટલી હતી? કોઈ લેવાય તૈયાર નહોતું. પણ એટલી બધી કંપનીઓ અહીં આવી ભૂકંપ પછી કે આજે જમીનના ભાવો ઉચકાઈ ગયા, જમીનના ભાવો વધ્યા. હવે કોઈ પણ નાની એપીએમસી, નવી એપીએમસી જ્યારે જમીન ખરીદે, સરકાર પાસે માનો કે માગે તો સરકાર પણ એની કિંમત લઈને જમીન આપતી હોય છે. પણ હવે જમીનના ભાવ વધી જવાને કારણે કોઈ નાની અથવા તો મધ્યમ કક્ષાની એપીએમસી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને જમીન લઈ શકે એવી સ્થિતિમાં નહોતું. મારી પાસે અમારા ધારાસભ્યો, એમપીઓ, પંકજભાઈ વગેરે ખાસ કરીને અબડાસા અને નખત્રાણાની એપીએમસી માટે મારી પાસે આવ્યા હતા મિત્રો. ફાઇલ મારી પાસે આવી, પણ જ્યારે મારે ફાઇલની અંદર જોયું કે આ જમીનનું મૂલ્ય કેટલું થયું છે ત્યારે અબડાસાની જે જમીન અમે તમને આપવાના હતા એની જમીનનું મૂલ્ય 1,20,00,000 રૂપિયા હતું અને નખત્રાણાની એપીએમસીની જમીન જે મારે આપવાની હતી એની કિંમત 30 લાખથી વધુ હતી મિત્રો.
હું પણ કિસાનની દીકરી છું મિત્રો. અને એટલા માટે મને એ વખતે એ વિચાર આવ્યો કે આ 1 કરોડ રૂપિયા અમારા બધા ખેડૂતો ક્યાંથી લાવશે. અને એટલા માટે ભાઈઓ બહેનો મેં એ વખતે કહ્યું પંકજભાઈ વગેરેને, મેં કહ્યું તમે ઉતાવળ ન કરો, હું એક નવી યોજના તૈયાર કરું કે જેમાં એપીએમસી હોય કે પછી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ હોય કે સેવા સહકારી મંડળીઓ હોય, એ બધાને પોતપોતાના કામો કરવા માટે ઓછા ભાવે જમીન મળે એવો એક નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકાર લેશે મિત્રો. અને આ નીતિ વિષયક નિર્ણય અમે લીધો. અને એ નીતિ વિષયક નિર્ણય લીધા પછી હવે અબડાસા એપીએમસી ને જમીનની ફાઇલ મારી પાસે આવી છે. 1 કરોડ ને 20 લાખની કિંમતની જમીન હતી, હવે માત્ર 26 લાખ રૂપિયા ભરવા પડશે મિત્રો. એ જ રીતે નખત્રાણા એપીએમસીની જમીનની કિંમત હતી 30 લાખ રૂપિયા, હવે એમને માત્ર 4 લાખ રૂપિયા ભરવા પડશે અને પોતાનું કામકાજ કરી શકશે મિત્રો. આવો લાભ દરેકને પ્રાપ્ત થાય, જેને પણ જમીનો એપીએમસી વગેરે બનાવવા માટે જોઈએ છે, એ બધાઓને એનો લાભ પ્રાપ્ત થાય એના માટે 10 એકર જમીન જોઈતી હોય તો જંત્રીના ભાવથી, મૂલ્ય પણ નહીં, જંત્રી કેટલી છે એ જોવાનું. એમાં કૃષિની હોય તો કૃષિની જંત્રી જુઓ, બીજાની હોય તો બીજાની જંત્રી જુઓ, અને જંત્રીનું જે મૂલ્ય થાય એના માત્ર 10% તમારે ભરીને આપવાનું છે મિત્રો. આવા બધા બહુ જ મહત્વના નિર્ણયો રાજ્ય સરકારે કર્યા છે. સેવા સહકારી મંડળીઓ હોય તો એમને પણ નાના મોટા કામો કરવા માટે જંત્રીના દરના માત્ર 10%, કોઈ જગ્યાએ 20% લઈને આ જમીન આપવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય, અને એ પણ કિસાન હિતની અંદર રાજ્ય સરકારે કર્યો છે. અહીં હવે આપણે મિલ્કિંગ મશીન આપી રહ્યા છીએ, બલ્ક મિલ્ક કુલર આપી રહ્યા છીએ. 10 પશુઓનું દોહવાનું કામ સમય માંગી લેતું હોય છે, અને એટલા માટે 10 કરતા વધારે પશુઓ જે પાલન કરતું હોય એને મિલ્કિંગ મશીન આપવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો, અને બલ્ક મિલ્ક કુલર આપવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો. થોડોક સમય દૂધ બગડે નહીં અને ડેરીમાંથી કોઈ લેવા માટે આવે ત્યાં સુધી દૂધ એ બલ્ક મિલ્ક કુલરની અંદર રહે. પણ જ્યારે અમે જોયું કે બલ્ક મિલ્ક કુલર મૂકશે ક્યાં, એના મશીનો આવે એ બધું કરશે ક્યાં, એની સાથે ઇલેક્ટ્રિકનું જોડાણ હશે, અને એટલા માટે નિર્ણય એ થયો કે જો બલ્ક મિલ્ક કુલર અને એની સાથેની સંલગ્ન વ્યવસ્થાઓ કરવી હોય તો ગામની અંદર પણ જમીન આપવી પડે. અને એટલા માટે 5000 ચોરસ મીટર જમીન બલ્ક મિલ્ક કુલર જ્યાં ગામની અંદર મૂકવામાં આવશે તે રાજ્ય સરકાર એ મંડળીઓને આપશે મિત્રો. અને એ પણ માત્ર 10%, 5%ના ભાવથી કિંમત લઈને આપશે. બહેનોના જ્યાં સુધી પ્રશ્નો છે ત્યાં સુધી બહેનો માટે ફ્રી કરી દીધું છે મિત્રો. બહેનોને જમીન અપાશે, માત્ર 1 રૂપિયો ટોકનથી અપાશે. ભાઈઓને થોડાક પૈસા લઈને આપશે. કારણ તમે પેલું પી જાઓ છો ને બધું, એની બચત કરશો એટલે બધું આવી જશે આમાં એવું છે. તો ભાઈઓ બહેનો, ખેતીવાડી ઉત્પાદન ક્ષેત્રે ખૂબ મહત્વના નિર્ણયો રાજ્ય સરકારે કર્યા છે. અને દૂધ સંઘોને પણ 4 એકર જમીન આપવા માટેનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ બધી બાબતો મારી પાસે છે, હું પેપરના સામે બેઠા છે, બધાને કહીશ કે જેટલી પણ રાજ્ય સરકારે નિર્ણયો કર્યા છે એ બધું ડિટેલમાં જો ન્યૂઝ પેપરો પોતાના પેપરની અંદર આપશે અને ઇલેક્ટ્રોનિક મીડિયા પોતાના પેપરોની અંદર દર્શાવશે તો હું માનું છું કે સમાજનું ભલું આપના દ્વારા પણ થશે મિત્રો. અહીં આ બધા સવારથી અહીં આવ્યા છો, આ સફેદ રણ તો તમે બધા જોતા હતા ને? હા કે ના? પણ તમને એવી ખબર પડી કે આખી દુનિયા અહીં આવશે જોવા માટે? હતી એવું કલ્પના? નહોતી મિત્રો. અને એ કામ કોણે કર્યું? નરેન્દ્રભાઈ મોદીએ. કચ્છનું રણ, સફેદ રણ, રોજ એના ઉપર થઈને જતા આવતા હતા. કચ્છવાળાને તો ખબર જ નહોતી કે અહીં આપણું કચ્છનું રણ સફેદ રણ છે.
અને એ રણની અંદર શરૂઆતમાં 3 દિવસનો રણ મહોત્સવ થયો અને ધીરે ધીરે કરીને 90 દિવસ 3 મહિના સુધી લગાતાર લાખો લોકો દેશ વિદેશની અંદરથી આ સફેદ રણ જોવા માટે આવે. અને આ એકલું સફેદ રણ જોઈને નથી જતા મિત્રો, પણ અનેક અનેક યુવાનોને, બહેનોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. રોજગારી પ્રાપ્ત થઈ રહી છે, કમાઈ રહ્યા છે મિત્રો. અને મેં જ્યારે 2 દિવસ અહીં રોકાઈ હતી ત્યારે કેટલાય ભાઈ બહેનોએ પોતાના ગામોની અંદર ભૂંગા બાંધ્યા છે. હોમ સ્ટે, એમાં તમારે બધા આગળ વધવું જોઈએ ભાઈઓ બહેનો. લોકોને ગમે છે, પોતાનો રાજમહેલ ગમે તેટલો હોય, વર્ષોથી એ રહેતા હોય, પરંતુ એને એવું હોય છે કે હું રણમાં એક નાની સકી કુટીરની અંદર હું બેસું, શાંતિથી હું બેસું, આ બધાઓનો કુદરત જે આપણને આપ્યું છે એનો હું ભોગ કરું, એવો દરેકના મનમાં હોય છે. અને એટલા માટે એક ભૂંગો પણ તમે તમારા ત્યાં સુંદર મજાનો બનાવી દો, એની અંદર બધા જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય, સરસ મજાનું તમારા હાથનો ગળેલો રોટલો અને શાક એમને ખાવા મળે, તો એ 100 રૂપિયા ત્યાં જઈને આપશે, પણ તમે ખવડાવશો તો 100ના બદલામાં 150 રૂપિયા આપીને જશે. એટલી હું તમને ખાતરી આપું છું મિત્રો. અને એટલા માટે રણોત્સવનો ઉપયોગ પણ આ બધા પરિવારો કરી શકો છો. હોમ સ્ટેની એક પોલિસી પણ આપણે જાહેર કરી છે કે તમે આવું એક નાનું સરખું મકાન બનાવશો, નાના સરખા 4 ભૂંગા 10 ભૂંગા બનાવશો, તો એમાં પણ તમને બનાવવામાં પણ થોડી ઘણી સરકાર રાહત આપશે. અને જે આવે રણમાં એમને તમે તમારા ઘરની અંદર રાખી શકો છો. એની સુરક્ષાનો મોટો પ્રશ્ન હોય છે, સુરક્ષા તમે રાખી શકો છો. અને સુંદર મજાનું ભોજન આગતા સ્વાગતા તમે જે બનાવો છો, બધું શાલનું ભરતકામ હોય કે કપડા ઉપરનું ભરતકામ હોય કે પછી સાડીઓનું ભરતકામ હોય કે બ્લાઉઝનું ભરતકામ હોય કે યુનિફોર્મ ડ્રેસ બનાવો છો એનું ભરતકામ હોય, તો એ બધું જ એ લોકો ખરીદતા હોય છે. તો કેટલા પ્રકારની રોજગારી આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. હવે એક છેલ્લી વાત હું કહીશ કે અમારા અધિકારીશ્રીઓ, ખાસ કરીને કલેક્ટર અને ડીડીઓ, એ કરતા જ હશો, પરંતુ જે રીતે હું આ બધું જોતી હોઉં છું ત્યારે લોકોની માનસિકતા હોય છે કંઈક નવું જોવાની અથવા નવું લેવાની. કપડાં ખરીદે તો પણ એ જુએ કે હા આમાં નવું શું છે જરા જોઈએ. કલર નવો, આપણા ઘરની અંદર 25 ડ્રેસ છે પણ કયા કલર તો નથી એ જોતા હોય. તો તમારે બધાએ ડિઝાઇનરની સાથે રહીને નવા નવા પ્રકારની ડિઝાઇનો, પછી ચાહે સાડીની ડિઝાઇન હોય, સાડી ઉપર ડિઝાઇન કરવાની હોય, ભરતકામ કરવાનું હોય, શાલ ઉપર ભરતકામ કરવાનું હોય, તો એ બધું કેવી રીતે કરી શકાય એના માટે પણ સારા ડિઝાઇનરોને બોલાવીને, જે આ કામની અંદર રસ લેતા હોય એવા ભાઈ બહેનોને એકાદ દિવસનું વર્કશોપ કરીને એમની પાસે નવી નવી ડિઝાઇનો શીખીને જો એમાં પણ થોડું ઘણું પરિવર્તન આવશે તો માનું છું કે ખૂબ સારું થશે મિત્રો. બીજું, આ પન્ની વિસ્તારની અંદર પશુઓના ઘાસ, અને એનું માનું છું કે આગળ એનું વધી રહ્યું છે. વચ્ચે પણ એક મીટિંગ મેં કરી હતી કે જે ઘાસ, બન્નીનું ઘાસ વર્ષો પહેલા આખા રાજ્યને બન્ની ઘાસ પૂરું પાડતી હતી. સમય ગયો, ધીરે ધીરે ઘાસ ઓછું થતું ગયું, સરકારે પણ બહુ ઇન્ટરેસ્ટ એની અંદર લીધો નહીં, અને પરિણામે આવ્યું કે આપણે જે ઘાસ બન્ની વિસ્તાર પૂરો પાડતું હતું દુષ્કાળના સમયમાં, આજે રાજ્ય સરકારે રાજ્ય બહારથી ઘાસ ખરીદવું પડે છે. અને કચ્છ હોય કે જુનાગઢ હોય, જ્યાં દુષ્કાળ પડે ત્યાં આપણે ઘાસ પહોંચાડવું પડે છે મિત્રો. અને એટલા માટે પુનઃ એકવાર જે સ્થિતિ આજથી 20-25 વર્ષ પહેલા બંને વિસ્તારની અંદર હતી ઘાસ, એ જ ફરીથી આવે એના માટે રાજ્ય સરકારે ફોરેસ્ટ વિભાગ સાથે રહીને કાર્યક્રમનો આરંભ કર્યો છે મિત્રો. ફરી એ જ ઘાસ ઉગે અને આપણા પશુઓને એ ઘાસ પ્રાપ્ત થાય. એટલું નહીં, ઘાસ તૈયાર કરીને અન્ય ભાગોની અંદર પણ જ્યારે દુષ્કાળ પડે ત્યારે એ ઘાસ આપણે પૂરું પાડીએ,
ઘાસ વ્યક્તિઓ પણ ઉગાડે, એમને પણ એમાંથી આવક થતી હોય છે. તો કચ્છની અંદર માત્ર એક આ નથી, એક બાજુ રણોત્સવ, એક બાજુ કેમલ ને વગેરે, બીજી બાજુએ ઇન્ડસ્ટ્રીઝ, તો ત્રીજી બાજુએ આપણો સરહદી અને સાગર કાંઠો, જ્યાં સાગર કિનારા ઉપર પણ આવતા દિવસોની અંદર એક સબમરીન ચાલુ થવાની છે ઓખાથી માંડવી સુધી, ઓખાથી માંડવી સુધી, કે જેથી કરીને તમારો આવ જા કરવાનું જે અંતર છે એ અંતર એકદમ ઓછું થઈ જાય. તો આવા અનેક પ્રોજેક્ટ આવતા દિવસોની અંદર કચ્છમાં શરૂ થશે. આપ સૌ આ કાર્યક્રમમાં આવ્યા, પણ મારી આટલી અપેક્ષા છે કે જે કંઈ રાજ્ય સરકાર આપના માટે કરી રહી છે એ આપણું છે, અમારા માટે કરી રહી છે સરકાર, એમ માની અને જેટલો પણ લાભ લેવાય એટલો લાભ લેશો તો આવા રવિ કૃષિ મહોત્સવ સફળતાને પામશે. ડ્રીપ ઇરિગેશન માટે પણ અહીંથી પ્રયાસ થયો છે, ઘણા બધાઓને અહીંથી એની સહાય વિતરણ કરી છે. પાણીનો પ્રશ્ન આપણા બધાઓની વચ્ચે છે મિત્રો. રાપર કચ્છ વિસ્તારની અંદર પાણી પહોંચ્યું અને પાણી પહોંચવાને કારણે હું એ વખતે પણ અહીં આવી હતી. એનો ઉત્સાહ અને ઉમંગ રાપર અને આજુબાજુના વિસ્તારની અંદર મેં જોયો હતો. અને આજે એ જ વિસ્તારની અંદર ખેડૂતો જીરું પકવી રહ્યા છે, જીરું પકવી રહ્યા છે. અને જ્યારે તૈયાર થઈને તમે વેચશો ત્યારે તમારા ઘરની અંદર કેટલી આવક આવશે એનો અંદાજ કદાચ તમે નહીં કરી શકો, એટલો અંદાજ આ વિસ્તારના વિસ્તરણ માટે અને વિકાસ માટે રાજ્ય સરકારે પ્રયાસ કર્યો છે. તો આપણે એક બાજુ પાણી મળે છે ત્યારે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ પણ કરીએ, જેથી પાણી બચે અને આગળ બીજા ખેડૂતોને પણ પાણી પ્રાપ્ત થાય, એવી એક વિશાળ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે આપણું કામકાજ કરીશું. આપ સૌએ મારું સ્વાગત અને સન્માન કર્યું બદલ આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આભાર.